ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી, જય રામદેવજી, જય દ્વારિકાધીશ. કેમ છો બધાને સવારના જય શ્રી કૃષ્ણ. બહુ જ દિવસે આજે બ્લોગ ઉતારીએ છીએ કેમ કે હમણાં તબિયત સારી નહોતી એટલે બ્લોગ ઉતારે એમ હતો નહીં. અને જો સવારમાં દિયાનભાઈ રેડી થઈ ગયા છે. હેલો બેટા, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. અત્યારમાં ભાઈનું મોઢું રીસાઈ ગયું છે. કેમ મારો દીકરો ચાંદલો વિખાઈ જાય? દીકુ ઊભો થયો. આજે તારી હાટું લંચમાં મેં કેવા સરસ ગોટા બનાવ્યા છે ખબર છે? નહીં ભાવતા. કેમ નહીં ભાવતા? ડબ્બો ફિનિશ કરીને આવશે ને પાછા તો નહીં ભાવતા. હે આજે તારે સ્કૂલમાં ઈવીએસ અને ન્યુમરેસી બે સબ્જેક્ટ લઈ જવાના છે. અને આજે ટીવી બતાવશે. મને શું ખબર? ટીવીમાં હું તમને બતાવીશ? તે વખતે મોગલી બતાવ્યું તો જ નહીં હે ને? પછી બીજું હું બતાવે? બીજું તો કાંઈ નહીં. ઓલું A for એપલ એ એ એ એવું બતાવે છે ને? નહીં બતાવતા? ઓકે, ચલો ચલો શૂઝ પહેરો અને બાય બાય. જય દ્વારિકાધીશ. જયાબેન કાનુડાને વાઘા પહેરાવીને રેડી કરી દીધા છે અને અહીંયા જો ગપગોટા પણ ધરી દીધા છે. ચલો દિયાનભાઈ નો લંચ લઈ લેશું અને બેગ પહેરી લેશું. જય કાનુડા બાળગોપાલ. દૂધની મિશ્રી પણ ધરાવી દીધા છે. 2 દિવસ વાતાવરણ વરસાદ જેવું છે, કાંઈ આવતું છે નહીં. વાદળા વાળું છે, નકર વાદળ છાયું રહે અને આવતું કાંઈ છે નહીં. અને ચલો ભાઈનો લંચ પેક કરી લઈએ. બાય બાય. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. ઓય આમ હામું તો જો ટીવી. અને બે રોટાણમાં રીહાણા છે એટલે સાંજે પૂરી આમ જ રહે. નાસ્તો રેડી થઈ ગયો છે અને બેસી ગયા છે નાસ્તો કરવા. નાસ્તામાં સરસ મજાના રોટલીના બટકા વગાડ્યા છે. જય શ્રી કૃષ્ણ. બફારો કેટલો થાય છે નહીં મમ્મી? 2 દિવસથી આમનામ ઢગ છે પણ આવતો નથી કઈ. આમ ગામડે કે છે વરસાદ પડી ગયો. એટલું બધું પડી ગયું? આમ તો ગણેશગઢમાં વહેલો વરસાદ હોય છે નહીં? સુરતમાં તો 2 દી પહેલા સારો એવો વરસી ગયો. ગણેશગઢ પાણી વાળું ગામ ને બધાને પેલા એને કુવા છલકી ગયા હોય પાણી વાળું. પણ આમ પાણી તો બધે કરતા વધારે એને પાણી હોય. કેટલું વાવી દીધું? સિંગ નહીં બધું કેદું વાવી દીધું. દિવાળી પહેલા પાકી ઓરવીન વાવે નદી પેલું વાવે પાકી મોસમ નો થાય. બરાબર. પછી ઈ કાઢીને ઘઉં વાવવા હોય તો વાવી દે. પાણી લીધું છે થોડી કરજો. ઉતાવળા માણસ ધબા ધબે ખાવાનું બોલાવે. બધું ધબા ધબી બધું કામ કરે. રસોઈની તૈયારી કરી દીધી છે. રસોઈમાં જયાબેને બનાવ્યું છે. શેનું શાક બનાવ્યું જયાબેન? ચીપડાનું. આખા ચીપડાનું. અને અહીંયા અમે ગપગોટા, છોકરાઓને માટે ગપગોટા. પપ્પાને ગપગોટા નથી ભાવતા પણ હાથે આ ભાવે છે ને. કેવા બહેનના કાનુડા? બહુ મસ્ત ના. ટીચરે કઈ કીધું તું લંચમાં લઈ ગયો તો નહીં? કોને કોને તે શેર કર્યા હતા? પછી મારી ટોટલ લીડ પેન્ટી સે બોલાઈ ગઈ વિકાસ ભાઈ બેઠો તો ને હા. પછી મેં છે ને આ બાજુમાં નીરવા હું તો મેં બોલાવ્યું તો ને એ છે ને પછી ઓલી તો એને નિતાંતને બોલાવ્યું પછી એને જેન્સીને બોલાવ્યું પછી એને મારી ડોટર આવી. ટીચરને ખાધા આપ્યા હતા આજે ગપગોટા?
ટીચર બધા છોકરામાંથી લંચ કરે? ખબર નથી. ગયા વર્ષે તો એમ કહેતા હતા ને ટીચર બધા છોકરાનો લંચ ટેસ્ટ કરે એમ કહેતો તો ને તું? આશા મેમ હતા. અચ્છા કઈ નહીં, ચલો લાવો અમને તો ટેસ્ટ કરાવો કેવું બન્યું છે. મસ્ત બન્યું તો પછી ભાવે જ ને નહીં? કેવી બેન તો નાસ્તા મળે બેનપણી તૂટી પડતી હશે ને કેવી? કોઈ લાવે છે તારા સિવાય ગોળ ગોકટમાં? નહીં? ચલો જમવાનું બની ગયું છે અને દિયાનભાઈ આવી ગયા છે રમીને. હા સાહેબ પાણી હતું ને હા હે આ સાઈડ જાય બાજડા નથી પાછળની સાઈડ હા. નાના પાર્કિંગ છે ને હા. અંદર જવાનું ત્યાં બહુ પાણી હતું ને તો સાયકલ નું જે ઓલો હેન્ડલ હોય ને સાયકલ હટાવવાનું એને એટલું ફાસ્ટ હટાવતો હતો સાયકલ ઊંચી જાય પછી ધીમે ધીમે નીચે ઉતારતો હતો ને એવી પાણીની ધાર ઉતરતી હતી મજા પડી ગઈ નહીં? એમ લાગે ઉપરથી છાંટા આવતા હોય એ ગંધારા પાણી ન હોય, એ ગંધારા પાણીના છાંટા ન ઉડે. પછી હાથ છે ને હા ખરાબ થઈ ગયા તો એ પાણીમાં ધોઈ દે. હાલો હવે આજે કેટલું હોમવર્ક બાકી છે. આ પેન્ટ ને છે ને હા ચાલે ભીનું ચાલે ફૂટાઈ જાય તો કેમ? આ પેન્ટ એ ભીનું નથી હોય. બહુ સારું. હવે નીચે નથી જવાનું હો. હા લચીન જાય. તો લખી રહી ત્યારે ને હજી સ્કૂલનું બાકી છે, ટ્યુશનનું 2 બુકમાં બાકી છે, કેટલું બધું હોમવર્ક છે. અને નીચે અને મસ્ત વિસુટા પડશે શેમાં? જો પછી અમારે દિયરની રામ પ્યારી. કેમ? થોડી ટેપી ઈ કોરી નો થાય ને જાતે કોરી થઈ જાય. હાલો એમ નહીં તો અને છે ને ધોબી છે ગંધારી નો થાય ગંધારા પાણી ના ભાઈ ના, એને ધોવાય બોવાય ને આપણે આ થોડું નીચેનું મકાન છે, ના કપડામાં એ કાંઈ નથી કરવું, એને જાતે સુકાઈ જાય. આવી મમ્મી તો ને જમે કાંઈ નહીં નો ગમે ચાલો જમવા બેહો. પેલા આવું કઈ કહેતા મમ્મી? પેલા કઈ કહેતા આવી મમ્મી કોને ગમે? હવે તો કાંઈક જરીક કીધું ને એટલે તરત ચાલુ આવી મમ્મી કોને ગમે? હા ક્યાં મુકાય જ ને, હું કેમ ન મુકાય? બહાર મૂકી દે, આપણે બહાર લોક લગાવીને બહાર મૂકી દેવી છે. હા પછી રાતે જોઈ આવશે ને કોરી થઈ જા. લોક લાઈટ ચાવી લાઈટ ઈ મને આ ચાવી દિયાનની સાયકલ નું નામ શું છે ખબર છે? હે દિયાન, તારી સાયકલ નું નામ રામ પ્યારી. નથી તો બીજું નામ છે જો એવું નહીં, આ તો તારે નામ આપવાનું રામ પ્યારી. જો આ મોઢે છે ને કાવ કરી મારો દીકરો હોમવર્ક કરવા બેસી ગયો છે. કેટલું બધું હોમવર્ક આજે કર્યું ને કાનું? પણ મમ્મી હા આ તો 2 મિનિટમાં બધું હોમવર્ક કરાય છે. અરે વાહ 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 મારો હજી તો દીકરાને. 1 મિનિટ થઈ છે એવું હમણાં એ તને 2 મિનિટ લાગે દીકું, તું ક્યારનો બેઠો છો. જો આ કેવું સરસ 11 થી 20 ના સ્પેલિંગ લખ્યા, પછી આમાં લખ્યું, આ ટ્યુશનની બુકમાં, ઓલી સ્કૂલમાં હા સ્કૂલની બુકમાં હજી સેન્સ ઓર્ગન્સના નામ લખ્યા. અરે વાહ વાહ વાહ. અને આમાં આ છેલ્લું નંબર્સ નેમ. હા આ છેલ્લું પેપર છે. છેલ્લું જ આને પેપર લખીને બાકી. નીચે જાય. અરે વાહ. લે છેલ્લે એ વરસાદ આવ્યો? હા લાગે છે. શું વાત છે. મમ્મી હા છેલ્લે મારા ફ્રેન્ડ નો આયો ફોન. હા. એ કે જીકે માં 3 ચેપ્ટર લખવાના છે. એ કે કાલ ચેકિંગ છે, સર ચેકિંગ નહીં થાય ને તો પ્રિન્સિપલ ફટાફટ લખીને માર પડી જાય. તો અત્યાર સુધી ખબર નહોતી? નહોતી ખબર. અરે હું સરે એમ કીધું જે હું ચેકિંગ કરું ને એટલે કે જેમ જે કરે ને તો હું તો લર્ન કરતી હતી તો સર હું બોલ્યા ને ખબર ન પડી કે જે નહીં ચેક લખવાનું બાકી હશે ને એને ઓફિસમાં લેજે ફટાફટ લખો ને ફોન 3 ચેપ્ટર પોતા. અને ચલો બેગ બેગ ભરાઈ ગઈ. ડાયાગ્રામ ડ્રો કરવાનો તમે એમાં જીકેમાં ડ્રોઈંગ આવે ને આ ભાઈ શું કરે છે?
ચલો, અમદાવાદમાં વરસાદની મહેર ભગવાને વરસાવી છે. વરસાદ ચાલુ થઈ ગયો છે. નહીં મમ્મી નહીં થયો. આવે છે, થોડા થોડા છાંટા આવે છે. આવે છે ને? કાંઈ નહીં, ચલો હવે અહીંયા મારે પણ ડ્રેસનું કટિંગ ઓલમોસ્ટ પતી ગયું છે. જો બધું કટિંગ કરીને રેડી કરી દીધું છે. હવે કાલે સીવવાનું કામ કરવાનું છે. અને ચલો આજના વિડીયોને અંત આપીએ. મળીએ કાલે નવા વિડીયો સાથે. અને અમારો વિડીયો લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો અને કમેન્ટ કરો. અને કમેન્ટ કરો કોના દીકરા આવા ડાયા છે, હોમવર્ક કરે છે. નહીં દીકુ? બાય, જય શ્રી કૃષ્ણ.